તો મિત્રો હું તમને એક દ્રશ્ય બતાવું અમારા સિંહોનું. જો અમારા સિંહોનું ગોતમેશ્વર નદી છે એ ઓવરફ્લો થઈ ગઈ છે, અને આ થઈને 3 વખત ઓવરફ્લો થઈ છે. એને જળ સમાધિ લઈ લાગે છે. ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને અત્યારે વાગી રહ્યા છે 3, અને અત્યારે મેં બ્લોગ આજે 3 વાગે ચાલુ કર્યો, કેમ કે સવારે મેં કર્યો નહોતો. મેં કીધું અત્યારે બપોર પછી મેં કીધું બ્લોગ ચાલુ કરો. અને અત્યારે ઓફિસે જવું છે, અને ઓફિસેથી એક ફોન આવ્યો છે કે ભાઈ તું જલ્દી આવતો રહેજે, કેમ કે ગોતમેશ્વર નદી છે ને એનું પાણી છોડવાના છે. તો પાણી છોડે એ પહેલાં આપણે ઓફિસે જતા રહીએ. ચાલો ફટાફટ જઈએ આપણે ઓફિસે, કેમ કે લેટ અમથું થઈ ગયું છે. 3 ને 3:15 થઈ ગયા છે. તો ફટાફટ અત્યારે ઓફિસે જઈએ. અને અમારા રસ્તાનો તો હાલ તો જો હાલ 2 હાલ થઈ ગયા છે રસ્તાના. જો અમારા ધ્રુવભાઈ જો બબલું ખાય છે. કાળો જો દેખાતોય નથી, એટલો કાળો છે ધ્રુવ. અમારે તો જો સિંહોરમાં રસ્તા હશે તળાવ ભરાય. તો મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ, અને 3:30 થઈ ગયા છે. તો જો મિત્રો અમારા બેન હાલ્યા 4 વાગે ઓફિસે આવ્યા છે. આજે તો બપોર પહેલાં તો રજા ઉપર હતા, અને બપોર પછી આવ્યા છે. અને એમની આજે તો 1લી તારીખ છે એટલે પગારે આવી ગયો. તો અમારા રુચિબેન ઓફિસે પણ સ્પ્રે રાખે છે. તો આપણે રુચિબેનનો સ્પ્રે નાખી કેવો છે જોઈ. વાહ, મોસમનો સ્પ્રે છે. અમારો ઓફિસે નાસ્તો આવી ગયો છે, તો અમે નાસ્તો કરી લઈએ. તો મિત્રો અમારા વોટ્સઅપમાં મેસેજ આવી ગયો છે કે આપણે ગોતમેશ્વર નદી ઓવરફ્લો થઈ ગઈ છે અને કમળિયા ખોલવાના છે. તો ચાલો આપણે ફટાફટ જોવા જઈએ અને તમને પણ બતાવીએ કે અહીંયા ત્યાં કેટલું પાણી આવે છે. તો મિત્રો હું તમને એક દ્રશ્ય બતાવું અમારા સિંહોનું. જો અમારા સિંહોનું ગોતમેશ્વર નદી છે એ ઓવરફ્લો થઈ ગઈ છે, અને આ થઈને 3 વખત ઓવરફ્લો થઈ છે. અને રાજકોટ અને ભાવનગર વાળો હાઈવે છે એ અત્યારે બંધ છે. અને જો અહીંયા ટ્રાફિક પણ એટલું જ છે. જો તમે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે, અને સામા કાંઠે પણ ટ્રાફિક એટલું જ છે. અને જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે આ દરવાજા ખુલ્યા હતા ત્યારે પાણી આવ્યું હતું ને, ત્યારે જો સામે મઢોલી દેખાય ને એ આખી ડૂબી ગઈ હતી, એટલું પાણી આવ્યું હતું. અને અહીંયા ઠેક બસ સ્ટેન્ડ સુધી પાણી આવી ગયું હતું. આજે તો આ વખતે તો ઓછું પાણી આવ્યું છે. જો ધીમે ધીમે પાણી વધતું જાય છે. જો એક નદીમાં ખૂટ્યો હાલ્યો જાય છે, બધાએ તગડ્યો પણ તો એ પાછો આવ્યો નહીં, સાઈડમાં ન ગયો ને અંદર જાય છે. જોવો તમે, એને જળ સમાધિ લઈ લાગે છે. ક્યાં બોલો તું? તણાઈ ન જાય તો સારું. હવે આને લગભગ તો નીકળી જાય છે. આમાં ગાડી તો વહી જાય. જો આપણે ફૂટીઓ વયો જતો હોય હાલીને, ગાડી વહી જાય. સામેની સાઈડ વહી ગયો છે, અહીંયાથી છે આમેની સાઈડ વહી ગયો. પાણી જો કેટલું ફાસ્ટ છે, તો તે હાલીને વહી ગયો આમાં કાંઠેથી. તો કેટલું પબ્લિક છે જોવાવાળા. જો સામેની કાંઠે ને આ કાંઠે કેટલું પબ્લિક છે. ટ્રાફિક પણ એવું જ છે. જોવો તમે. તો આજનું વાતાવરણ જુઓ તમે કેટલું મસ્ત છે. અત્યારે સનસેટનો વ્યૂ તમે જુઓ. અમારા ઓફિસથી બહાર આવો વ્યૂ દેખાય. તો મિત્રો આપણે આવી ગયા છીએ કોલેજનમાં, દાઢી કરાવવા આવ્યા છીએ. અંકિતભાઈ હવે દાઢી જલ્દી કરી દે એટલે આપણે જલ્દી ઘર ભેગા થઈ. તો મિત્રો આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ, અને જો અમારું ડુગલું હોઈ ગયું છે, એને થોડોક હિસકો નાખી દેવી. અને હજી જમવાનું બાકી છે, તો ફટાફટ જમી લેવી. ચાલો જોઈએ હવે જમવામાં શું છે એમ. જો એ ખાવા હાટું કેમ કરે છે, અને દૂધ પીવું છે, તો આપણે એને થોડુંક દૂધ આપી દેવી. એટલું દૂધ એને આપી દેવી. આપણે જોઈએ પીવા આવશે. લે પી જા. એ બિસાકરું ભૂખ્યું થયું હોય કેમ પીવે તો? મીનુ ક્યારની આટા મારતી હતી, મ્યાઉ મ્યાઉ કરતી હતી. તો ચાલો મિત્રો હવે હું જમી લઉં. અને જો જમવામાં અત્યારે અમારે ખીચડી છે, અને ગોળ છે, દૂધ છે. તો અત્યારે છે હળવો જમવાનું છે, તો જમી લેવી. ચાલો તમે પણ જમવા. ગાઈઝ તમે જો અમારું ડુગલું
અત્યારે સૂતું છે અને થોડુંક સૂતું છે, થોડુંક જાગે છે જો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બ્લોગનો એન્ડ કરીએ અને આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો હશે. જો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને મારા નવો બ્લોગ તમને મળતા રહે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ, બાય બાય.